હું પણ ગુજરાતી માધ્યમમાં ભણ્યો અને બહુ નાના ગામડામાં ભણ્યો હતો. અને આ નાના ગામડામાં ગુજરાતી માધ્યમમાં ભણતો હતો એટલે શું, મારા મધરને બહુ ચિંતા થતી હતી. મારા મધરને થતું હતું કે મારો છોકરો ઇંગ્લિશ નહીં આવડે એને, એટલે જ્યારે જ્યારે મને મારા મધર મુંબઈ લઈ જતા ત્યારે મને અંગ્રેજીના ટ્યુશન અપાવતા. મારા પહેલાં બેન હતા, તેમનું નામ હતું તેમીનાબેન દારૂવાલા. તેમીનાબેન દારૂવાલા એક પારસી લેડી હતા, બહુ સુંદર હતા અને હું બહુ નાનો હતો. પણ તેમ છતાં મેં પારસી લેડીને જોયા એટલે મને થયું કે મારે એને ઇમ્પ્રેસ કરવા જોઈએ, અને એટલા માટે હું સિન્સિયરલી એની પાસે અંગ્રેજી શીખવા લાગ્યો. પહેલો દિવસ તો મારો બહુ સારો ગયો. પહેલા દિવસે એમણે મને પહેલી ABCD શીખાવી, જે મારા મમ્મીએ મને પહેલેથી શીખાવી દીધી હતી. બીજા દિવસે એમણે મને બીજી ABCD શીખાવી, એ પણ મારા મમ્મીએ શીખાવી દીધી એટલે પ્રોબ્લેમ નહોતો. પણ ત્રીજા દિવસથી પ્રોબ્લેમ જરા ચાલુ થયો. ત્રીજા દિવસે એણે મને શીખાવ્યું CAT કેટ, MAT મેટ, RAT રેટ, FAT ફેટ, અને આ બધું જેને મને બહુ સરળ લાગવા લાગ્યું. મને લાગ્યું તો અંગ્રેજીનું લોકો આટલી બધી ચિંતા કરે છે, અંગ્રેજી તો બહુ સરળ છે. અને હું પણ આ બધા શબ્દો યાદ રાખવા લાગ્યો. પછી એમણે મને TAKE ટેક, LAKE લેક, MAKE મેક, એવી રીતે પાછા બીજા સરળ શબ્દો શીખાવ્યા. એટલે મારો આત્મવિશ્વાસ બહુ વધવા લાગ્યો. અને પછી તો તેમીનાબેન દારૂવાલા મારા મધરને જઈને બોલ્યા કે તું તો કહેતી હતી કે તારો દીકરો તો બહુ નબળો છે, પણ એ તો બહુ હોશિયાર છે. અને પહેલી વખત કોઈ ટીચરે મારા વખાણ કર્યા એટલે તો હું ફૂલ્યો ફૂલાવને એવો ફૂલ્યો. પણ 4-5 દિવસ થયા ત્યાર પછી મને પ્રોબ્લેમ ચાલુ થયો. એમણે મને એક શબ્દ શીખાવ્યો અને શબ્દનું નામ હતું કે, એનો સ્પેલિંગ તમને કહું છું, એનો સ્પેલિંગ હતો KNOW. એટલે મેં એનું ઉચ્ચારણ કર્યું કન્નાવ. એણે કીધું બેટા કન્નાવ નહીં, એને નો કહેવાય. મેં કીધું નો કેમ કહેવાય? KNOW, ક અને નાવ, NOW નાવ, કન્નાવ. તો કે નહીં, કે સાયલેન્ટ છે. મેં કીધું શા માટે? આવું કીધું તો એણે મને કીધું તું સાયલેન્ટ થઈ જા. એ ગુસ્સે થઈ ગયા. એટલે મેં કીધું કે બેનને ગુસ્સે કરવા તો આપણેથી પાલવે નહીં. એટલે મેં કીધું ઠીક છે, તમે કીધું કન્નાવ તો બરોબર છે, મેં એક્સેપ્ટ કરી લીધું. પછી થોડો વખત રહીને એમણે મને એક શબ્દ શીખાવ્યો કે TO2. તો મેં કીધું કે TO2 ન થાય, TO થાય. તો મને કે ના, TO2 થાય. તો મેં એને કીધું એનો નો થાય તો TO2 કેમ થાય? TO તો ટો થવો જોઈએ. અને એમને થોડા વખત રહીને પછી મને TO અને એનો નોમાં જરા પ્રોબ્લેમ ચાલુ થઈ ગયો. પછી મેં સ્વીકારી લીધું કે TO2 થાય. અને થોડા વખત રહીને એમને શબ્દ લખાવ્યો GO. તો મેં કીધું GO ગુ. તો મને કે GO ગુ ન થાય, GO ગો થાય. અને આ વાત પર અમારા વચ્ચે કોન્ફ્લિક્ટ થઈ ગયું. અને થોડા વખત પછી તો એવા અનેક શબ્દોમાં મુશ્કેલી થવા લાગી. એક શબ્દ મને બિલકુલ યાદ છે, એનું નામ છે ડોટર, DAUGHTER, ડોટર. એટલે મેં કીધું આને ડોટર ન કહેવાય, એને ડો ઘટર કહેવાય. અને ડોટર જો લખવું હોય તો DOTER થવો જોઈએ. આવી બધી ચર્ચા